ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો, હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. હવે આજનું લોકેશન છે ને આપણે ફરી ગયું છે. આપણે આવી ગયા છીએ ધારે, હનુમાન દાદાને ધારે. આજે છે ગુરુ પૂર્ણિમા, એટલે આપણે બધાને હેપી ગુરુ પૂર્ણિમા. તમે છે ને બધા કોમેન્ટમાં હેપી ગુરુ પૂર્ણિમા કહી દેજો, લખી નાખજો. અને આપણે આવ્યા છે, આપણે જ્યાં ઝાર આવ્યો છે ને ત્યાં આટો મારવા. અને આ છે ને પાર આવ્યા બહુ, એટલે બહુ આવ્યા છે. ઝાર જ્યાં કઈ ઉપર પડે છે ને બીજી ખાઈ ગયા છે. આ કઈ દેખાય નહીં, પણ ઝાર છે ને આપણે આમ સાટી હતી, સાટીને માથ પાછી એકવાર રાહ પાઈ ગયા. એટલે અડધી ડટાણી હતી, અડધી નથી ડટાણી. જે કાંઈ નથી ડટાણી ની બધી છે ને પાર ખાઈ ગયા. કાંઈ વાંધો નહીં, એનો ભાગ નીચે ખાઈ ગયા અને આપણા ભાગ નીચે એટલે ઉગશે. અને એમાંથી જો ઢોરના ભાગ નીચે ને તો એ ખાય હોત જાય છે, વાઢ્યા પેલા ખાઈ જાય છે. કાંઈ વાંધો નહીં, જે કાંઈ આપણા ભાગમાં આવશે, હાથમાં આવશે એ લઈ લઈશું. અને અત્યારમાં ડુવાળું ખરેખર ચડ્યું છે. આપણે વાડી છે ને એ બાજુ વરસાદ છીએ, અને આ બાજુ જો કાંઈક આ રીતનું વાતાવરણ છે, આવું લોકેશન છે. અમારા ગામની બરાબર હનુમાન દાદા બેઠા હતા, લશ્કરી હનુમાન દાદા. ત્યાં તો અત્યારે ભજન ચાલુ છે, ગુરુ પૂનમ છે ને, એટલે રોડ ટસ વાડી છે આવડિયા. અને રોડ ટસ આપણે છે ને ઝાર વાવી છે. હજી ક્યાંક ઉગતી આવે છે, બહાર નથી દેખાતી. આમ ખોલવી ને તો નીચે જે કોટા ફૂટા છે જમીનમાંથી, જો આવી ઝાર ઉગતી આવે છે. તો હવે પવન આવતો હોય ધીમો ધીમો, અને છે ને વાદળા હોય ને વાતાવરણ નેક્સ્ટ લેવલ. એમ કહેવાય ને કે આટો મારતા હોય, રખડતા હોય ને, એટલે આનંદ જ આવ્યા રાખે, મજા જ આવ્યા રાખે. પણ આપણે ઘરે જે ઘણું કામ છે, ઝટકાનું કામ કેટલા દિવસથી અધૂરું છે ને, એ પૂરું નથી થયું. એ અત્યારે પૂરું કરવાનું છે. માંડીમાં ખડ લેવાનું શરૂ છે, ખડ લેવાનું બાકી છે. એ કામ અસ્મિતાની અત્યારમાં શરૂ કરી દીધું છે ને. હું ગયો તો આ બાજુના ગામમાં જતો ને, એટલે આ આટો મારતો જાઉં અને જોતા જાય મેં કેવી જ્યારે ઉગે છે નથી ઉગતી, પણ ઉગતી આવે ધીમે ધીમે, વાંધો નહીં. અને મારે છે ને માઇક ખરાબ થઈ ગયું છે, ગ્રેનારો. હવે કયું માઇક લેવું ને જરાક કોમેન્ટ કરી દીજો. મારે નવું માઇક લેવું છે, કયું લેવું ને બેસ્ટ માઇક આવે ને જરાક કોમેન્ટ કરજો તમે. એટલે એક માઇક શરૂ છે, એક બંધ છે. એટલે આપણે જોઈએ બે માઇકની જરૂર, એક બંધ હોય ને એમાં ન મજા આવે. 2 in 1 માઇક લેવાના હોય ને, એટલે આમાંથી એક બંધ થઈ ગયું છે, પલ્લી ગયો હતો ને, એટલે એક શરૂ છે. એટલે જરાક કોમેન્ટ કરીને કહી દીજો કયા માઇક હરાવવાની. હું છે ને અત્યારે બે નહીં પણ આમ 3 ગામના સીમાડે ઊભો છું, લીલવડા, હુક્કવડા ને વાક્યા. અમારે 3 ગામનો સીમાડો ભેગો છે. આમ થોડાક આગળ આવ્યું એટલે હુક્કવડા આવે, આ સાઈડ થોડાક આવ્યું એટલે લીલવડા, આ સાઈડ થોડાક આવ્યું એટલે વાક્યા. હવે આ બધી વાડીઓ છે ને વાક્યાની છે. અને આમ સામે થોડાક આગળ આવ્યું એટલે હુક્કવડાની વાડીઓ આવે, અને આ સાઈડ લીલવડા. આ બધી જમીન અમારા ગામની. એમ કે થોડી ઘણી છે હુક્કવડાની, કંઈ ખબર નથી કોઈની જમીન કઈ હોય નથી ખબર કાંઈ. અને આ નજીકમાં એક તળાવ છે મોટું, તળાવને કાંઠે આપણે ઝાર વાવેલી છે. અત્યારમાં ઠંડો ઠંડો પવન આવતો હોય એની કંઈક મજા જ અલગ છે. આનો આનંદ લેવો હોય ને તો ગામડે આવવું પડે. સિટીમાં છે ને આવી શાંતિ ને આવું વાતાવરણ ન હોય. ત્યાં વાહનનો અને મોટી મોટી ફેક્ટરીનો અવાજ જ આવતો હોય, ટ્રાફિકનો અવાજ એવું બધું હોય. આપણે ગામડા જેવી મજા છે ને સિટીમાં ન આવે. કહેવાય છે ને ગામડું એ ગામડું, ગમે એવું, પણ રળિયામણું ગામડું અમારું. અત્યારમાં છે ને ધારમાં થાયલા જાય છે, કેમ કે અમે મંદિર રહ્યું ને ત્યાં આપણે ગાડી પડી છે. ધારમાં તમે હાલ્યું જવાનું છે, ટ્રેકિંગ કરતું કરતું ગાડી રહીને ના હોય ધારમાં હાલ્યું જવું છે. માતાજી થેલેરા નાથ લેરા દાદા હાવનું હારું કરે ને બધાને હાચું નારવા રાખે. તો આપણે અત્યારમાં આવી ગયા છે પડામાં, એટલે કે વાડીમાં માંડવી નીંદવા. ક્યારના આવી ગયા હતા ને અત્યારે માનસુન પપ્પા આવી ગયા ધોકો લઈને, એને છે ને એટલા શેઠે કઈક તાર ને બાંધવાનું છે. ને આપણે અત્યારે માંડવી નીંદતા હતા તો અહીંયા પગી ગયા છે, થોડાક શેઠ થોડાક રહી ગયા છે. એટલે તરસ લાગી છે ને અમારી બેન જાય પાણી લેવા, પાણી ભરવા. અમે ગાગર લાવ્યા, સવારનું પાણી નથી પીધું, 11 વાગ્યા છે, એક વખત પાણી નથી પીધું. અને કેમ એવા છે ને ગાગર હેઠ ઉપલા શેઠે પડી, બરોબર. અને આ છે ને પાછા વળે જતા ડારે છે, એટલે કઈ પાણી પીવા ગયા નહીં. કેટલું બાકી રહ્યું હવે? હજી તો એમ તો ઘણો છે, તમે સવારમાં આવ્યા ને, નકર તો બપોર થાય ત્યાં નીંદાય સાથ. હવે રહી જાય છે થોડો ઘણો રખડવાનું કામ છે. એના રખડવાનું હોય કઈ જોવી જ નહીં. હવે તો લાકડું લઈને જવા દઈએ. આવડું મોટું લાકડું વજન તાર તમારથી ઉપડી ગયું. ક્યાં એટલા છેઠે આપણે તાર હરખા કરવાના. ઝટકો બાંધવાનો છે ને, પેલા કાંટાવાળા તાર બાંધવા પડશે, પછી ઝટકો બાંધવાનો હોય ને. તાર તો વ્યવસ્થિત હોવો જોઈએ ને. કાંઈ વાંધો નહીં, આપણે માંડવી નીંદવાની છે, એનાથી એનું કામ
શરૂ કરી દીધું. એટલે કેમ કે નકર તો વાટ હતી ઈ આવ્યા હોત ને તો માંડી બપોર થાય ને તો અમારે નિંદાય છે, ખાલી શેઠો જ રહેત. પણ હવે બપોર થાય તો નિંદાશે નહીં. અને એનું કામકાજ બી હવે હળી ગયું છે અગાઉ તો. કરી લ્યો ને ચોમાસામાં એટલે કાંઈ વાંધો ના. હાલો જવા જ જેવું ખડાવું. શેના હોય ને જરૂર ના. આમ જો કેવડું મોટું લાકડું છે. ખંભેલાને વી આવી ગયા. ચાલો આપણે પાણી પી લેવી, કેમ કે પાણીની ગાગર બેન લઈને હાલ્યા આવે છે. પાણી પીને પછી કામે લાગી જાવી. અને પાણી પી લેવી આપણે. તો ગાગર બેન લઈને આવી ગયા છે. પેલા એને પી લીધું પછી મને દીધું. પાણી પીને પછી પાણી કળશે અમે. હા જો એને આજ પૂનમ છે, એ હવારની ભૂખી છે. કેમ કે અમારે બધા પૂનમ રે, આજ તો ગુરુ પૂનમ છે, આપણે કઈ રહ્યા નથી, આપણે ભૂખ્યા ન રહી. એટલે આપણે ખાઈ લીધું છે, ખાઈને પછી ગુરુજીને યાદ કરવાના. તો પાણી પીવા હાલો બધા. એમ બધા કોણ કોણ પૂનમ રહેશે ને કોમેન્ટ કરજો. અમારે ત્યાં લેગીરી બાપુની પૂનમ દર પૂનમ રહેતા જ હોય. એટલે આજ અમારે બેને તે પૂનમ રહેશે ને તો એક જણો રેવી ઘરમાં. અને આજે ઈ પૂનમ રહેશે. અમે બે માણા ખાઈને રેવી. ખાઈતા હોય ને કઈ પૂનમ કે કઈ નહીં રહેવાનું, ખાઈ લેવાનું પછી રહેવાનું, બે હરખા. ખાઈ પીને નિરાંતે તમને રહેવાનું. હા તો કઈ વાંધો નહીં. હાલો તો ઈ તરસા થઈ ગયા પાણી પીવા. હાલો પાણી પીવા. હવે ક્યાં પાણી? તો પી ગઈ. ખર કામ કરવા નથી દીધું. એ પણ એમાં ધરોડી છે ને એટલે એમાં ઝાડ જણા હોય ને તો ઉખલે એટલે પારવા હોય. ઝાડ વાટે નહીં રહેવાનું. લેવા નથી વાર લાગે એટલે પછી આપેલા લઈ લ્યો. એટલે આટો મરાય છે ને પછી બેઠા બેઠા નીરજ ઘણ મોટી થઈ જતી લઈ લઈશું. કાંઈ વાંધો નહીં, નિરાંતે લઈ લેજો. હું જાઉં છું ત્યારે બાબરા, મારે થોડું કામ આવી ગયું છે. બે શબ્દ કેવા તમારે કેવા છે? કેવું જ છે રોજ રોજ મારે જવાનું આમ 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 ગામ જવાનું, આમ જવાનું તેમ જવાનું. કાલે ગામ જઈશું, રોજ રખડવાનું જ તે ન કરવું. કામ હોય જવું પડે, શું કરવું? નથી એવા વળે શું લખણ. કામ હોય જવું પડે, શું કરવું? કાંઈ વાંધો નહીં મિત્રો, માઇકની બહુ તકલીફ પડે છે મારે. ઘડી ગાય રાખવાનો, ઘડી ગાય રાખવાનો, હાય રાખવાનો. મારે માઇક ની જરૂર નથી, વગર માઇક એવું માઇક જીવ બોલાલ વગર માઇકે રાયડું નાખી બધાને સંભળા દીધું હોય કેટલી રાયડી પીતો હોય એટલે બધાને ખબર જ છે. માઇક ની મારે કઈ જરૂર છે નહીં. પણ તમારે બાબરા જવાનું નથી. આમ સારમાં દાંતડી નીંદવા માંડો. કામ વાંધો નહીં, મારે થાય છે મોડું, જવું પડે એમ છે. ફટાફટ જવા દેવી, કામ છે, ઇમરજન્સી કામ આવી ગયું વેચમાં. નથી જવાનું, દાંતડી વાગી જાય છે. નીંદવા માંડો. મેં કીધું ને દાંતડી ને આલ્યો કઈ કામ કરવું નહીં. આપણે જ્યાં પડામાં આવે ને કઈક ને કઈક કામ હોય તેમ ઘરે બેઠા હોય ને આરામ કરતા હોય તો કોઈને ફોન ન આવે કે અહીંયા જવાનું છે. એમ પડામાં આવે કામ કરતા હોય ને એટલે એમ તો કોકને ફોન કર્યો જ્યાં જવાનું થાય ને તો મજા આવી જાય. કે જવાનું ને તો સામે જ પૂછે આમ જવાનું છે તો હું આવું, તો પછી સામે વાળા હાથ પડવાનું છે. કાંઈ વાંધો નહીં, હાલો થોડું કામ છે જાતા એવી. અત્યારમાં ઢોર ધોવાના છે અને રાંધવાનું છે. કેમ કે આજે પૂનમ છે ને એટલે અમારે પૂનમ બધા રહે ને એટલે પછી આપણે લેગીર બાપુને ચૂરમું કરવાનું હોય, લોટ કરવાનો હોય એટલે અત્યારમાં વાળું રાંધવાનું છે. એટલે માથે પપ્પા ગયા બકાલું લેવા અને આપણે ઢોરનું બધું તૈયાર કરીને અત્યારમાં તો નવરા થઈ ગયા છીએ. અને ખાંડ પણ વંચા બેન ભાઈ બેન બોલાડી દીધું છે ને માથે પપ્પા આવે એટલે શરૂ કરવાનું છે ઢોર ધોવાનું. હું ને માનસું આવી ગયા સુધી પડામાં કે તો મીણ વાઢવાની આજ તો વાઢી લીધી છે ને એટલે અત્યારે હવે ઘરે જવાનું સીધું રાંધવાનું છે અમારે. કેમ કે કાલે બેને લાડવા દેવા હતા ને એટલે અત્યારે ભૂકો વાળવાનો છે સાંજે. તો અમારે લાડવા વાળવાની બધી તૈયારી કરી નાખી એટલે સાંજે 6 વાગ્યા પછી વાળવાનો છે. માનસુબેન ટાટા કહી દો, અહીં સામું જ છો હવે ટાટા કહી દો. પપ્પા આવી ગયા છે. લાગ્યું છે ને દુખતું છે. બેંદન ક્યાં વાગ્યું, ક્યાં વાગ્યું? જો શું છે? જો અહીંયા પાગ્યું, આ પૈકી ને આ પૈકી. શું છે? પડી બે પગ કિશન સોલી નાખ્યા મારી બેન પડ્યો બે ના ભપ થઈ ગયું. કા બેન ક્યાં ભપ થઈ ગયું? તો કારણ કે અત્યારે માલો બકાલું લઈ જો એટલે આજે વેલા વેલા રાંધવાનું છે. લોટ કરવાનું હોય અમારે. લોટ બનાવવાનો એની તૈયારી લીધી. અમારે ગળ ન ખાતા હોય એટલે ખાંડ દળી એનું સૂકું બનાવવાનું, આપણે ગળનું બનાવવાનું.
બનાવી નાખી માંડવી પપ્પા ત્યાં શ્રીફળ લેવા એટલે મારે પિયાજ ને થોડું બંધામ કરી એટલે જુવાર કરી મારે એકલા બનાવવાનું ને તો હારે ન આવે ગળ ગળી જાય લોટમાં નથી લીધું ખાંડ